ગોવા સરસ એને પ્રેઝન્ટેશન સારું આમ એટલે આ ફિલ્મનો રેકોર્ડિંગ ચાલુ છે હવે ચાલુ થશે. અચ્છા આ તમે એમાં પૂછજો. યુ કેન સ્ટાર્ટ ધ હું start લોકેશન કરું? યા હા, લોકેશનના વિષયમાં એવું છે કે ફિલ્મ જે જોઈ છે એમાં 90% જે લોકેશન દેખાય છે એ બધા આપણા ગુજરાતના લોકેશન છે. એટલે અમે ઓલમોસ્ટ 8-9 હજાર કિલોમીટર બાય કાર આખી ટીમ સાથે અમે લોકો ફર્યા આખા ગુજરાતમાં. એટલે અમે એમ કહી શકીએ કે આ બાજુ હિંમતનગર દહેગામ ઈડરવાળા રોડથી માંડી આ બાજુ સાપુતારા ગોધરાવાળા બધા પટ્ટા, ભાવનગરવાળા બધા પટ્ટા, મહુવા બહુવા, પછી પોરબંદરવાળો પટ્ટો, વેરાવળ, સોમનાથ, દ્વારકા, કચ્છ, આ બધી જ જગ્યાએ અમે બાય કાર ટ્રાવેલ કર્યું છે. કેમ કે અમારી ફિલ્મ રોડ પરની ફિલ્મ છે એટલે એને અનુકૂળ આવે એવા રોડ કયા, તો એ અમે આટલું બધું શોધ્યું અને પછી અમે બધા પોઈન્ટને ડિસાઈડ કર્યા કે આ સીન આ અહીંયા જ થવો જોઈએ, આ સીન અહીંયા જ થવો જોઈએ, આ સીન અહીંયા જ થવો જોઈએ. અને બહુ બધાને કોમ્પ્લિમેન્ટ એ છે પ્રીમિયર પછીના કે કોઈ કહી ના શકે કે 90% લોકેશન આ ગુજરાતના છે. તો આવું છે. બીજી ગોવાના લોકેશન જે તમે કહો છો ઓન રોડ ટ્રીપ બધું ગુજરાત જ છે સાહેબ, ગોવા નથી એવું લાગે છે ગોવા એટલે બધું ગુજરાત જ છે. વત્સલભાઈ આજે ચાલો તમારું છે ગુજરાતીમાં મૂળ વાત ફર્સ્ટ ઓફ ઓલ છે મને મારો પહેલો ટીવી શો હતો ને 1998માં હતો. મને મોર દેન 23-24 વર્ષ છે અહીંયા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને મેં આ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટીવી શોઝ કર્યા છે, મેં ફિલ્મ કરી છે, વેબ શોઝ કર્યો છે, ઘણી બધી વસ્તુઓ કરી છે. અને આટલા વર્ષથી ઓફકોર્સ આઈ એમ ગુજરાતી, આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ગુજરાતી ફિલ્મ. તો ઓફર આવતી હતી પણ એટલી ઇન્ટરેસ્ટિંગ પણ નથી આવતી. અને જ્યારે આ ઓફર આવી ને ત્યારે સચિનભાઈ અને સનીભાઈ મને મળવા આવેલા મુંબઈ, અને એમની જ્યારે આ મને સ્ક્રિપ્ટ સંભળાવી ને તો યુઝ્યુઅલી છે ને બહુ ઓનેસ્ટલી કહું છું, સોરી મેં ક્યારેય કીધું નથી પણ આ પહેલી વાર કહું છું કે અમને છે ને આવી જનરલી સ્ક્રિપ્ટ અમને બહુ આવે છે અને હું બધી સ્ક્રિપ્ટ સાંભળું છું, પણ જ્યારે મને કોઈ સ્ક્રિપ્ટ સંભળાવે ને તો કે મને તમે 10 મિનિટમાં કહીજો ને તો અમે કોફી શોપમાં મળી 10 મિનિટમાં સાંભળી લઉં. અને પછી આપણે કેમ કે પણ જ્યારે સચિનભાઈ આવ્યા, મૌલિકભાઈ અને સનીભાઈ, તો મેં એમને જ કીધું કે તમે જરા 10 મિનિટમાં 10-15 મિનિટમાં તમે એક સિનોપ્સિસ આપી દો એટલે ખબર પડે છે આપણે આગળ વાત કરશું. તો એમને કીધું કે 10 મિનિટ નહીં પણ થોડું વધારે હશે, ઠીક છે. અને જ્યારે એમને સંભળાવવાનું શરૂ કર્યું ને તો મેં કીધું કે ના હજી સંભળાવો. અને દેટ વોઝ વન ઓફ ધ સ્ક્રિપ્ટ્સ કે મેં એન્ડ સુધી સાંભળી અને એ જ દિવસે અમે શેક હેન્ડ્સ કર્યા બિકોઝ એટલી એક્સાઇટિંગ હતી. ને ફોર મી મારું હિન્દી ફિલ્મનું ડેબ્યુ થયેલું ટાર્ઝન ધ વન્ડર કારમાં, એ સૌથી મોટી હિટ હતી. અને મારી માટે ગુજરાતી ફિલ્મમાં આટલા વર્ષો પછી એક ફિલ્મ કરવી અને ડેબ્યુ કરવું મારી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મારી માટે તો ઇમ્પોર્ટન્ટ છે પણ મારા ફેમિલી, મમ્મી પપ્પા સૌથી વધારે એ એક્સાઇટેડ છે, મારા ફેમિલી એક્સાઇટેડ છે. તો આઈ વોન્ટેડ ટુ બી અ પાર્ટ ઓફ દેટ વન ગુજરાતી ફિલ્મ જે મારું ડેબ્યુ હો, કે આ જોઈને લાગે કે યાર વત્સલ મજા આવી ગઈ, યાર શું કામ કર્યું છે, આને કહેવાય પહેલી પિક્ચર. તો મને આ મોકો મળ્યો અને મેં કીધું કે યસ લેટ્સ ડુ ઇટ. સો ધીસ ઇઝ વોટ સમથિંગ દેટ હું બહુ જ એક્સાઇટેડ છું અને આઈ એમ વેરી હેપી કે મારો ગુજરાતી ફિલ્મનો ડેબ્યુ આ ફિલ્મ સરપ્રાઈઝ સાથે થઈ રહ્યો છે. તમે જેમ કહ્યું કે બહુ બધી ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટીવી શોઝ નામ અંતમાં કામ કર્યું છે, તો યુ હેવ એક્સપિરિયન્સ ઓફ 20 years. તો તમારી પાસે એટલું મૂવી દરમિયાન એક્સપિરિયન્સ હશે કે તમે કંઈ સજેશન આપ્યું હોય અને એ સજેશન ના માન્યું હોય અને હાઉ યુ ફીલ ઇન ધેટ. તો ફોર એક્ઝામ્પલ તમે કીધું આટલો એક્સપિરિયન્સ છે, બિકોઝ મારી પાસે આટલો એક્સપિરિયન્સ છે, દેર આર સમ ટાઈમ્સ દેટ મને એવું લાગે છે કે યાર આમાં કંઈક કરેક્શન હોય. બટ આઈ હેવ સો મચ એક્સપિરિયન્સ દેટ આઈ નો દેટ આ જે મીડિયમ છે એ ડિરેક્ટર્સ મીડિયમ છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે આ અત્યારના સચિનભાઈનું વિઝન છે. હવે સચિનભાઈ મારી સાથે સીન કરતા હોય ત્યારે મારી સાથે મને ખબર છે શું, પણ જ્યારે હું સીનમાં ના હોઉં અને જાનવી સાથે કરતા હોય ત્યારે જાનવી સાથે કરે, તો મને નથી ખબર મારા પછી સીન એમને કઈ રીતે શૂટ કર્યો. તો આ ફિલ્મમાં ફોર્ચ્યુનેટલી હેટ્સ ઓફ ટુ સચિનભાઈ વોઝ વેરી ઓપન ફોર સજેશન્સ. અમે સચિનભાઈ શાંતિથી સજેશન્સ લેતા હતા અને ઘણીવાર એવું થયું કે મેં કંઈ સજેશન આપ્યા, સચિનભાઈ વિચાર્યું હા બહુ સારું છે આપણે કરવું જોઈએ, અને ઘણીવાર એવું પણ થયું કે સજેશન આપ્યા ના વત્સલભાઈ આઈ થિંક આ નહીં થાય, ઓકે સી એટ ધી એન્ડ ઓફ ધ ડે ટીમ વર્ક છે. અને દેટ ઇઝ ધ રીઝન તમે તો ફિલ્મ જોઈ છે, દેટ ઇઝ ધ રીઝન ફિલ્મનું આ રિઝલ્ટ છે, બીકોઝ ઇટ્સ અ ટીમ વર્ક એન્ડ ટીમ એફર્ટ.
ટાર્ઝન પછીની આ ફિલ્મમાં તમે શું સરપ્રાઈઝમાં તમારા પાત્ર વિશે કહેશો? આમને તો ફિલ્મ જોઈ છે, હવે હું સરપ્રાઈઝ વધારે કહી નહીં શકું, બટ એક વસ્તુ ગેરંટી છે કે તમે તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ્સ જેની પણ સાથે જશો ફિલ્મ જોવા, એવી બધા સાથે તમે જોશો તો ક્લીન ફિલ્મ છે, એન્ટરટેનિંગ ફિલ્મ. પણ આપણે ઘણી વાર છે ને થ્રિલર ને આ સસ્પેન્સ પિક્ચર જોવા જઈએ ત્યારે આપણને થાય ને કે છે ને હવે આ થવાનું છે, હવે છે ને આ થવાનું છે, આ થશે, એન્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એ નહીં થાય અને કંઈક બીજું જ થશે. એન્ડ અરે યાર આ તો અમે વિચાર્યું જ નહીં કે આ કયો, હા છે ને હવે આ થવાનું છે એટલે, પણ એ પણ નહીં થાય. તો કન્ટિન્યુઅસ આ ફિલ્મમાં સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આવતા જ રહેશે. તો તમારા ડેડી પાસેથી શું ટિપ્સ મળ્યા અજય દેવગન? સૌથી વધારે સ્વાદ અહીંયા આવે છે, હું કહી ના શકું. ફોર્ચ્યુનેટલી આઈ બીન વેરી ફોર્ચ્યુનેટ કે હું આટલા બધા સિનિયર સાથે મેં કામ કર્યું છે, જેમ છે અજય સર છે, સલમાનભાઈ છે, એટલા બધા સિનિયર સાથે મેં કામ કર્યું છે અને એની સાથે બહુ જ શીખવા મળે છે. એ કઈ રીતે સીન્સને અપ્રોચ કરે છે, એમનું એટીટ્યુડ વર્ક ટુવર્ડ શું છે, કે કઈ રીતે લોકો કામ કરે છે. તો ફોર મી આઈ ટેક ઓલ ધ ઇન્સ્પિરેશન, અને હું છે ને આઈ એમ અ વેરી ઓપન ગાય. મને હું રોજ કંઈ ને કંઈ શીખવા માટે આઈ એમ ઓપન, કે મને હું એવું નથી કે યાર મને બધું આવડે છે, 20 વર્ષનો એક્સપિરિયન્સ છે, તમે કાંઈ નહીં. બધા સાથે ઘણી વાર જાનવી સાથે પણ ડિસ્કસ કરતા, જાનવીથી હું કેટલું શીખ્યો છું કે કે આવી રીતે કરવું છે, આવી રીતે કરવું છે. સો ફોર મી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એન્ટ્રી તમે ઘોડા પર સાના પર લીધી છે? 2 પગ, 2 ઘોડા. સચિનભાઈ, જ્યારે ડાયરેક્શન આપણે કરીએ ત્યારે સ્ટાર્સમાં એમને કીધેલું કે તમે આ ફિલ્મનું જે પ્રોડક્શન જોશો ને, તમે કમ્પેર કરશો બીજી કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં, એનાથી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી મચ હાયર અને મચ મોર ઓન ધ લાઇન્સ. કે એને લોકોને રીઝન જ હતું કે ભાઈ હું બોલિવૂડમાં તમને લાવું છું તો મારે એ લેવલની ગુજરાતી પિક્ચર બનાવવી છે, કે ગુજરાતી ઓડિયન્સને ખબર પડે કે હવે આપણી ગુજરાતી ફિલ્મ કયા લેવલ સુધી ગઈ છે. તો દેટ્સ ધ રીઝન બજેટનું પણ છે. ઓફકોર્સ બજેટ બહુ સ્માર્ટલી કરેલું, પણ કોઈ કચાશ નથી છોડી, અને યુઝ્યુઅલી જે બજેટ હોય છે એનાથી વધારે સ્પેન્ડ કર્યું. ઇનફેક્ટ તમે આઈ ડોન્ટ નો તમે સોંગ જોયું કે નહીં, એક અમારું જે સરપ્રાઈઝ ટાઇટલ સોંગ છે, જે ટાઇટલ સોંગ છે, એ સોંગનું જે ખર્ચો કર્યો છે એટલામાં પિક્ચરો પણ બની જાય છે, એટલો બધો ખર્ચો કર્યો છે. એન્ડ દેટ્સ વન ઓફ આઈ થિંક વન ઓફ ધ ફર્સ્ટ ટાઈમ તમે ગુજરાતી ફિલ્મમાં આવું મોટા લેવલ પર તમે પ્રમોશન સોંગ જોશો. અને અમારા જે પ્રોડ્યુસર સાહેબ છે સની દેસાઈ, એ યાર એટલા જોરદાર પ્રોડ્યુસર છે કે જ્યારે એમણે વાર્તા સાંભળી, બધું ઓકે કર્યું. અમે આના પહેલાં એક ફિલ્મ જોડે કરી હતી, સોનું તને મારા પર ભરોસો નહીં, કે એટલે એના કારણે અમને એકબીજાને પરિચિત હતા અમે લોકો, એ મને ઓળખે. આ ફિલ્મ જ્યારે આવી ત્યારે આ બધી વાર ડિસ્કસ થઈ. ડે 1થી લઈને આ રિલીઝ છે, આટલા દિવસમાં સનીભાઈએ કોઈ દિવસ મારી જોડે બજેટની ચર્ચા નથી કરી. સનીભાઈએ કોઈ દિવસ મને એવું કીધું નથી કે થોડો ખર્ચો વધારે થયો છે, જરા મને સાચવજો, કે ઓછો થયો છે, તમે જોજો, કે સારું નથી. કોઈ દિવસ કોઈ ચર્ચા નહીં. પ્રોડક્શન વાળો બિલ મૂકે એટલે એમને કંઈક લાગે તો મને એક ફોન કરે, સચિનભાઈ આમાં તમારું શું કહેવાનું થાય છે? એટલે હું કહું કે મને એવું લાગે છે કે આ કરવું જોઈએ, ડન છે, બીજો કોઈ પ્રશ્ન જ નહીં. એટલે બજેટ માટે તો આમ તમારે જે જરૂર હોય વાપરવાનું, એમને એટલો ટ્રસ્ટ કે આ ખોટા નહીં વાપરે. કારણ કે પ્રોડ્યુસર ટાઈપ્સ અને તમે જોયું છે, તમે જોયું છે રિઝલ્ટ કેવું છે. ફસલ યુ સેડ કે તમે કોઈ પણ સ્ક્રિપ્ટ આવે તો તમે 10 મિનિટમાં સાંભળીને આ યા ના, પણ આ સ્ક્રિપ્ટ તમે લોંગ ટર્મ સાંભળી આપી, અને એમાં એવું તો શું લાગ્યું કે સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી તમે આનું ડિસાઇડ કર્યું કે પછી સાઇનિંગ અમાઉન્ટ હું તમને બહુ ઓનેસ્ટલી કહું છું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજી બજેટમાં બહુ ડિફરન્સ છે, ઘણો ડિફરન્સ છે. એનો એ રીઝન એ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રીચ એટલી છે એટલે તમે અફોર્ડ કરી શકો છો વધારે બજેટમાં, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એટ ધ મોમેન્ટ રીચ એટલી નથી. તો બજેટ વોઝ નોટ ધ ક્રાઇટેરિયા જેમ મેં કીધું કે ક્રાઇટેરિયા વોઝ ધ સ્ક્રિપ્ટ, કે સ્ક્રિપ્ટ કેવી છે. અને ઓનેસ્ટલી આ એટલી ઇન્ટરેસ્ટિંગ સ્ક્રિપ્ટ છે કે મેં એમને હિન્ટ પણ આપી કે આપણે હિન્દીમાં કરવું છે કે ના આપણે ગુજરાતીમાં જ કરવું છે. એટલે ધ સ્ક્રિપ્ટ એટલી અમેઝિંગ છે ને ઓનેસ્ટલી તમે જ્યારે પિક્ચર જોશો ને અને તમારા કોઈ ફ્રેન્ડ તમને કહેશે કે આ પિક્ચરની શું સ્ટોરી છે, તમે નહીં એક્સપ્લેન કરી શકો. એટલે ટ્રુ બેઝ સ્ટોરી છે કે ના ફિક્શન 25% ફિલ્મ તો હિન્દીમાં, એનું રીઝન છે 25% એનું રીઝન છે કે 25% નથી, 5-7-10% છે.
પણ એનું રીઝન એવું છે કે અમારી જે જર્ની છે એ જર્નીમાં 2 છોકરીઓ ગોવાથી પોલેન્ડ શિફ્ટ થવાની છે એટલે એ લોકો નીકળી છે. તો મારે જર્નીમાં ગોવા તો દેખાડવું ને. હવે ગોવામાં આ લોકો ગુજરાતીમાં વાત કરે છે પણ હવે ત્યાંની પોલીસ હોય તો એ તો હિન્દીમાં જ બોલે ને. ત્યાંના જે લોકલ લોકો હોય તો હિન્દીમાં જ વાત કરે ને એમ. તો હવે ત્યાં જો હું ગુજરાતીમાં ડાયલોગ બોલાવડાવું તો આ કેવું થાય કે મારો હીરો સાઉથમાં જતો રહ્યો છે, પેલું નારિયેલ કાપી રહ્યો છે અને અન્ના રે પછી કે શું કહો છો મજામાં છો ને. તો આ મલાઈવાળી કે હા, પાણીવાળું? બોલો તમને પાણી જાણ હશે કે સાઉથની ફિલ્મ્સમાં બી હવે ગુજરાતી ડાયલોગ્સ કેટલા બધા આવે છે. હા, આવે છે, ઘણા બધા. આવે છે. અને બધા પટેલ ને એવા બધા જ પાત્ર ભજવતા છે. વત્સલ, તમારી ફિલ્મમાં કાંઈ 2 જ હિરોઈન હોય છે? હા? શું કહે છો? તમારી ફિલ્મમાં મારે તો 4 જોઈ દીધી હવે. એટલે આ જ ક્વેશ્ચન મેં અજય દેવગણને કર્યો હતો, હા. તમારા ડેડીને, કે નથી. અને અત્યારના જેટલી ટીમ અને જેટલી ઇક્વિપમેન્ટ્સ અને જેટલા બધા ટેકનોલોજી આપણે હિન્દી ફિલ્મમાં યુઝ કરીએ છીએ એ સેમ વસ્તુ અહીંયા યુઝ કરીએ છીએ. એટલે દેર વોઝ એબ્સોલ્યુટલી નો ડિફરન્સ. ધી ઓનલી ડિફરન્સ હતો કે લેંગ્વેજનો ડિફરન્સ હતો. અધરવાઇઝ તો બધા પ્રોટોકોલ્સ અને ધ વે વી વર્ક વોઝ ધ સેમ. તમારું બોન્ડિંગ કેવું હતું હેલી અને આમની સાથે? બોન્ડિંગ બહુ જ સારું હતું. એટલે પિક્ચરમાં તો સારું દેખાય છે, રિયલમાં રિયલમાં પણ સારું જ હતું. એકચ્યુઅલી શું છે કે ફિલ્મ છે ને એક એવી મીડિયમ છે કે તમે છુપાવી ના શકો. જેમ કે આમને કહ્યું કે અગર તમારા ઘરમાં કાંઈ પ્રોબ્લેમ છે કે તમારો